મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને. પહેલા તો ઈ કે ઘણા ટાઈમ પછી વ્લોગ આવે છે, વચ્ચે બહુ મોટો બ્રેક પડી ગયો અને ઈ તમને કહેવાનું રહ્યું કે અમારે એકતાબેનના લગ્ન થઈ ગયા છે ને અત્યારે અમે લોકો થઈ ગયા ને એટલે બ્રેક પડી ગયો. હા, બીજું કઈ રીઝન નથી. અમે થોડાક આળસુ થઈ ગયા હતા વધારે. ટ્રાવેલિંગ કઈ નહોતું એટલે પછી તમને કહું આપણે ટ્રાવેલિંગ હોય તો જ બ્લોગ બનાવીએ, ફેમિલી બ્લોગ તો કઈ બનાવતા નથી. ઈ અમને નથી આવડતા. અમને આવડતું નથી એટલે બનાવતા નથી. અને હા, અમે છે ને અત્યારે જઈ રહ્યા છીએ રોરો ફેરીમાં સુરત. એટલે પાછો કઈ વિડીયો નહીં બને ભાઈ, કેમ જાઉં હું કરો જાઉં એ વિડીયો છે ને આઈ બટનમાં મૂકી દઈશ ને તમે જોઈ લેજો. પ્રોપર ઇન્ફોર્મેશન તમને મળી જશે. અને મેડમ છે ને ઘણા ટાઈમ પછી બહાર નીકળે છે એટલે મજા આવે છે. ઘણા ટાઈમ તો બહાર નથી નીકળ્યા આમ ઘરની બહાર. સાચી વાત છે. અને આમ જો તમને છે ને સામાન બતાતો હોય છે, એ અમારા એકતાબેનનો સામાન છે. અત્યારે સુરતમાં અમારે એકચ્યુઅલી શૂટે છે, તો એ શૂટે કરવા જવાનું હતું અને એમનો સામાન મૂકવા જવાનું હતું ને એમને લેવાય જવાના હતા, એટલે અમે એને તેડવા જઈએ કે અમારે 4 વાગે ત્યાં પહોંચવાનો ટાઈમ લાગ્યો છે રોરો ફેરીની ટિકિટમાં અને 4 માં 5 અહીંયા હાલે સીધા 4:30 પહોંચે તોય હવે આપણે એન ટાઈમે જોઈએ દર વખતે એમ કહેવાય ને એન ટાઈમે કાઈ નહીં. લાસ્ટ છે ને 4:45 સુધી હોય છે. કેટલી વાર રોરો ફેરીમાં જોયા, રોરો ફેરીને શૂટ કરી નાખ્યું. હવે થોડી કાંઈ એવું બધું હોય. તો ભાઈ 4:15 માં પહોંચી ગયા છે રોરો ફેરી એન્ટ્રી ગેટમાં. કે જો ભાઈ કે આવી રીતે ચેકિંગ થઈ છે ને આવી રીતે 2 વ્હીલ લઈને પણ તમે આવી શકો છો. અને અહીં તમારે એન્ટ્રી ગેટમાં ટિકિટ દેખાડવાની હોય છે. આ ભાઈ મને આગળ બોલાવે છે. આ તો ટિકિટ જોવાની હોય તો મને આગળ ન બોલાવે. આવી રીતે જો બધા 2 વ્હીલ લઈને જાય હોય. હા, જો આવી રીતે 2 વ્હીલ લઈને જાય. टिकट दिखा दे, थोड़ा आगे ले लीजिए गाड़ी सर. इनका चेक करो टिकट. મને એક છે ને આ હિન્દી બોલે ને ત્યાં એક થોડું કેવડાવે. હારું ગુજરાતી આવડ્યું ને તો હિન્દીમાં કેવડાવે છે. ભલે ઇંગ્લિશ આપણું પાવરફુલ હોય, એક હિન્દી બોલતા જ નથી આવડતું. કાસી દેખ નંબર સાચો નાખ્યો છે ને. उधर 3800 आया इधर डबल. તે ટિકિટ બુક કરી છે, મેં થોડીક બુક કરી છે. 0038 લખાઈ ગયા. હવે એ તો કાઈ વાંધો નહીં એમાં. गाड़ी नंबर में थोड़ा आगे पीछे हो गया बुकिंग में. ईपी हो गया है क्या? नहीं, आगे पीछे हो गया. सही करना पड़ेगा. वो कहाँ करेगा सर? पीछे बाहर हो गया होगा इनका. अब टिकट સાઈડમાં મૂકી દે ગાડી. या ड्रॉप इसको गाड़ी साइड करके एक्सचेंज करा. क्या करा पड़े? ये करेंगे. અલા બાબા હિન્દી મિક્સ તો ન કર. એલા ભાઈ અમારી ટિકિટમાં મિસ્ટેક થઈ ગઈ. એવું નવું ડક. દર વખતે મને સિદ્ધાર્થ કહે છે, આ વખતે સિદ્ધાર્થથી ભૂલ થયો. લેતો જા. આવું થાય ભાઈ, 5-5 વાર ટિકિટ બુક કરો ને તોય મિસ્ટેક થઈ જાય ક્યારેક ભાઈ. માણસ પાત્ર ભૂલને પાત્ર. કાઈ નહીં. હવે બોલો. કાઈ વાંધો નહીં, થઈ જાય ભાઈ. અહીંયા આમથી જવાનું છે, આમથી. અરે આમ જવાનું કીધું એને. ક્યાં? બધે આમ ફરીને જવાનું. જો કાર ને 2 વ્હીલર બાઇક લખ્યું. એવું છે. ઓકે, નો. હવે હું છે કુદી સંભળાવીશ. હે બોય. છે કુદી સંભળાવું. જો અહીંથી નહીં જવાનું હોય તો હું તને અહીંથી સંભળાવીશ. જવાનું છે. હું ક્યારની જોઉં છું. જો હમે બાઇક ને કાર નું ચેકિંગ થાય, ત્યાં જ જવાનું. ખૂબ સરસ. લીધા માથે કઈ પૈસા? પૈસા તો નો લીધા. સાચું કે ને સિદ્ધાર્થ? તે ઓલા ચેન્જીસ થોડો કે પૈસા લઈએ. ભાઈ બન્યું Time કે જાય ને, બીજો કઈ નહીં. કે આપણો નંબર ખોટો હોય તો એમ કે તમારે ફરીથી ટિકિટ બુક કરાવવી પડે. ભલું પૂછું ભાઈ રોરો ફેરી વાળાને. તો હવે એન્ટ્રી લઈ લે ભાઈ. 10 વાર છે ને તમારે ટિકિટ ચેક કરવી પછી બુક કરવું. ભૂલથી સિદ્ધાર્થ જેવું તો નો જ કરતા. ખાસ સિદ્ધાર્થ જેવું તો નો જ કરતા. જો આવી રીતે બસે લઈ જાય. જો તમારે જવું હોય ને તો આગળ જઈને બસ. હા, આ છે ને રોરો ફેરી વાળાની બસ છે. તમારે 2 વ્હીલર કે 4 વ્હીલર ન હોય ને તો તમારે રોરો ફેરીની આવી રીતે બસ થી છે ને આપણને ઓલી શીપ સુધી લઈ જાય, જેટી સુધી લઈ જાય, જેટી સુધી. હવે અહીંયા બેલ્ટ પહેરાવશે કા? ના હજી તો આગળ છે કે નહીં? બેલ્ટ તો આપણને આપી નથી તો આ બેલ્ટ તો છે. હા, ક્યાં બેલ્ટ જ છે. આપણને કેમ પીળો બેલ્ટ આપ્યો? તો દર વખતે પીળો જ આપે. પીળો હોય કે બ્લુ હોય? પીળો. આપણે એક્ઝિક્યુટિવ વાળા છીએ, બિઝનેસ ક્લાસ વાળા નથી. ભૂલ કરીશ? હવે ભૂલ કરીશ? મારે આઈફોન ની ભૂલ થઈ હતી, સિદ્ધાર્થ ને ટિકિટ ની ભૂલ થઈ. મારે ઘરે છે કે મારે કલાક નથી બગડી બરોબર. અહીં નહીં થઈ. ઈ બ્લોગ તમે જોયો હોય તો કદાચ વોટર પાર્ક વાળો, જે હું આઈફોન ઘરે ભૂલી ગઈ હતી. નો જોયો હોય તો જોઈ આવજો. બેલ્ટ આપી દીધા. હો કારની સ્લીપ સર. આ એરિયા ઓકે, જવા દે સીધા બાઇક ની પાછળ, કાર ની પાછળ. બસ ની પાછળ. બાઇક ની પાછળ. બાઈક કાર ને હવે અમારી બસ ની પાછળ.
જો રોરો ફેરીમાં તમે જાઓ ને તો તમને બેલ્ટે બાંધી દેવો અને ઈ બાંધવો જરૂરી છે फेरी का बोर्डिंग पास है ये હા બોર્ડિંગ પાસ છે આ રોરો ફેરીનો चलिए वो जहाँ आदमी खड़ा है ना हल्का लेफ्ट राइट सीधा अंदर થેન્ક યુ. હલકા લેફ્ટ રાઈટ સીધા અંદર ખબર નહીં કેમ આજે છે ને એ મને એકલી નેગેટિવિટી આવે છે એકલી નેગેટિવિટી મને એમ થાય છે કે શિપ ડૂબી જાય આરું જેદુની ટિકિટ બુક કરીશ ને સિદ્ધાર્થે રોરો ફેરીની તેદુના મારા મગજમાંથી વિચાર ન જો જાતા આવડો મોટો મોટો ટ્રક હોય છે એમાં. લોડિંગ ટ્રક લોડિંગ છે એક બહુ બધી વસ્તુ હોય છે. રોરો ફેરીને બહુ બધા ભલે ફાયદા છે. નેગેટિવ વિચાર હોય બટ ધ પ્રોબ્લેમ ઇઝ કે આપણી ગવર્મેન્ટ છે ને ભાઈ શું કેવું મારે એક બે રોરો ફેરી શરૂઆતમાંથી એક જ શરૂ રહેવાતી હતી આટલી સારી સુવિધા છે ને તોય છતાં સુવિધા વધારવાની જગ્યાએ સુવિધા ઘટતી જાય છે દિવસે દિવસે. ટોલ ટેક્સ નો ભરે કોણ ભરે જો રોરો ફેરી શરૂ રહે તો ટોલ ટેક્સ નો થાય ને ભરવાના બહુ થાય હું? કરવાનું. ટોલ ટેક્સ કોઈ નો ભરે ને એમ એટલા હાટ હોય કે નહીં સિદ્ધાર્થ જો બાકી આમ જો ટ્રકોની લાઈન જોવો તમે કેટલા ટ્રક છે જો આ બધા આ ટ્રક ઘણું ઈઝી થઈ જાય હો, જો રોરો ફેરી વ્યવસ્થિત ચાલુ હોય ને તો આ બધા ટ્રક રોરો ફેરીમાં વિચાર કરો તમે દિવસને 4 રોરો ફેરી શરૂ હોય હા તો કેટલું ઈઝી થઈ જાય લોકોને. ડ્રાઈવર લોકોને ઈઝી પડે માલ રીતે જે સામાન હોય ઈ વેલા પહોંચે ટાયરે ઓછા ગહાય બધી રીતે સારું પડે એટલે આજે અહીંયા છેક સુધી પાણી ભરેલું છે ઓકે જો અહીંયા આમ જો છેક સુધી પાણી ભરેલું છે બાપ આજે કાસમદારી વીજળી મધ દરિયે તણાઈ આજે નો તણાવી જોઈએ હે સિદ્ધાર્થ જોવો તો ખરી તમે ખાલી આમ હા આમ જો બે બાજુ ફૂલ ટ્રક ભરાઈ ગયા તો જો આ બાજુ તે આ બાજુ ઉપર જો ટ્રાફિક ઉપર તે ઓ બહુ ટ્રાફિક છે આજે તો હે અહીંયા બધી ગાડીઓ આવી ગઈ છે તો આપણે મોડા છીએ યાર ઓ શેટ આપણે વેલા આવવાની જરૂર હતી કિયાન પાછળ મૂકી દે આ જો રોરો ફેરીનું પાર્કિંગ છે ઉપરનું બેઝમેન્ટનું પાર્કિંગ નીચે છે ને અહીંયા જો આવી રીતે છે ને બધાને ગાડી પાર્ક કરાવે ટર્ન બાય ટર્ન અત્યારે તો વાંધો નહીં ગાડી પાર્ક કરવામાં પણ નીકળવા ટાઈમે છે ને પ્રોબ્લેમ પડશે નીકળવા ટાઈમે છે ને એટલી પ્રોબ્લેમ પડવાની છે ને કે વાત જવા દો ને ટ્રાફિક એટલો ફૂલ થવાનો છે ફૂલ ટ્રાફિક થશે તો ભાઈ અમે રોરો ફેરીમાં આવી ગયા છીએ અને અમારી જગ્યા ગોતીને બેઠી ગયા છીએ અને હવે અમારે કરવાનો છે ટાઈમ પાસ અને સમય છે ને એક્ઝેક્ટ 5 વાગી ગયા છે. રોરો ફેરી ઉપાડવાનો ટાઈમ એમ કહેવાય ને હવે હજી ઉપડી નથી કે ઉપડી ગયા અમને ખ્યાલ નથી અમે અંદર બેઠા છે પણ માર્કમાં એન્જિન શરૂ થયું એન્જિન સ્ટાર્ટ થયું માર્ક માય વર્ડ જો અમારી પાછળ છે ને કેટલા બધા માણસો બેઠા છે હમણાં છે ને રોરો ફેરી શરૂ થશે ને થોડીક જ અડધી કલાક બધા અગાસીમાં પેલા ભાઈ કે અગાસીમાં ને ડેક ઉપર આપણી ભાષામાં ડેક ઉપર પણ એ બધા બેઠા ને એમ કહેતા હતા હાલો અગાસીમાં થઈ જશો હમણાં અગાસીનું એટલે બધા અડધી કલાકમાં છે ને ડેક ઉપર જતા રહેશે અને ત્યાં ને ત્યાં રહેશે જેવું એમ કહે ને કે હેઠી ઉતરી જાઓ પાછા પોતાની જગ્યાએ બેસી જાઓ તેવી બધા ત્યાં ત્યાં બેઠા રહેશે અને છે ને જો કાંઈક આવું મસ્ત મજાનું સીટિંગ હોય છે અહીંયા બેઠાનું અને આ એક્ઝિક્યુટિવ ક્લાસ છે વીઆઈપી ક્લાસ હોય અને ત્રીજો એક લાઉન્જ હોય છે અને એક પોતાની આખી કેબિન હોય છે એનો લોક તમે અલગથી જોઈ લેજો અત્યારે ઇન્ફોર્મેશન બધી શેર નહીં કરું પણ આવી રીતે ટીવી હોય છે જેમાં એકને એક કાર્યક્રમ છે ને તમને દેખાડીને હેરાન કરી નાખે છે એટલે હું તો નેટફ્લિક્સમાં છે ને સિરીઝ મસ્ત મજાની ડાઉનલોડ કરીને આવ્યો છું તમે સિરીઝ જોશું અને થોડીક વાર થઈને પછી તમને મસ્ત મજાની જે સનસેટ છે ને આ રોરો ફેરીનો એ બેસ્ટ થિંગ છે એ પણ તમને દેખાડીશ. અમારી રોરો ફેરી ઉપડી ગઈ છે અને 10 મિનિટ થઈ ગઈ છે અને જેમ મેં તમને કીધું હતું એમ આખી શિપ ખાલી થઈ ગઈ છે બધા ડેક પર જતા રહ્યા છે અને અમને કંટાળો આવે છે એટલે અમે વિચારીએ છીએ કે અમે ડેક ઉપર જતા રહીએ અમને માટા મારે પૂરું કે અમારું જે બ્લૂટૂથ હતું ને એમાં બેટરી વહી ગઈ બેટરી અને અંદર નેટવર્ક છે નહીં તમારે શાંતિ કહેવાય ને આરામ કરવો હોય કોઈ ફોન કરવો હેરાન ન હોય તો રોરો ફ્રી અંદર આવીને બેસી જાઓ કોઈને ફોન લાગે જ નહીં કંઈ થોડીક વાર ફોન લાગશે પછી પાછા થોડીક વાર નહીં લાગે હા જો છે ને આવી રીતે અલગ અલગ ક્લાસ હોય આ બાજુ બિઝનેસ ક્લાસ છે આ એક્ઝિક્યુટિવ ક્લાસ છે આ બાજુ બિઝનેસ ક્લાસ છે અને ઓલી બાજુ ભાગમાં છે ને કેબિન આવેલી છે જો હમે સીધું છે ને લાઉન્જ છે અને આ બાજુ જાઓ ને તો કેફેટેરિયા આવશે અને વોશરૂમ આવશે જે નીટ એન્ડ ક્લીન હોય છે એટલે વાંધો નથી કંઈ તમે યુઝ કરી શકો છો. તો ભાઈ અમે અમારી સીટ ઉપરથી ઊભા થઈને છે ને આવી ગયા છીએ કેફેટેરિયામાં અને કેફેટેરિયા જો આ રીતનો કંઈક કેફેટેરિયા છે એનો અને આજે લંબુચું મોઢું કરીને મારી હવે બેઠો અને એમાં એવું છે ઉપર છે ને બહુ તડકો છે પછી 5:30 હજી 6 વાગે ઉપર જઈ શકશું થોડુંક ટેમ્પરેચર વ્યવસ્થિત થશે ને
અને આજે છે ને થોડીક ભરતી વધારે સ્ટોકી શિપ છે ને કે એમ થાય છે થોડીક અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને એની અમે 3 ત્યારે જે શીપ આખું થતું હતું ને એના કરતાં તો થોડુંક ઓછું થાય છે પણ થાય છે ઓલું હાજી તારી કાસમ વીજળી મદરીએ તણાઈ બસ પહોંચાડી દે અમને ખાલી. અને બીજું એ કે તમે છે ને આના ભાવ જેમ સિદ્ધાર્થે કીધું એમ કે અમે આનો વ્લોગ મૂકેલો છે એમાં જઈને જોઈ આવજો પણ તોય સિદ્ધાર્થે છે ને એવું નક્કી કર્યું હતું કે અહીંયા આવીને કંઈ ખાશે નહીં પણ બધાના બધાના સમોસા જોઈને છે ને સિદ્ધાર્થને સમોસા ખાવાનું મન થયું. સુગંધ આવે ને એની સુગંધ નહીં તે હું કીધું તું સમોસા ટોપ 3 જેવા સમોસા છે મોટા મોટા એટલે ખાવાનું મન થઈ ગયું. એની પ્રાઇસ 70 ના 2. બે સમોસા છે. ચા તો હું પીતો નથી આ ચા પીતી છે તો એનો બસ. હમણાં છે ને હું ઉપર ગયો હતો કેમ કે નેટવર્ક નથી એટલે ઉપર કોલ કરવા ગયો હતો અને ત્યાં પવન એટલો છે ને ભાઈ સાહેબ આમ છે ને રિક્ષરનો આમ પાછળ પગવાઈ જાય અને ફોન છે ને મારે વાત કરો ને તો ફોન આમ પકડીને મારે વાત કરવી પડી નકર છે ને ફોન વયો છે એટલો ડેન્જર ફોન છે. અને હમણાં જો હીરવાને અહીંથી બહાર લઈ જાઓ અને એને જો રિએક્શન આવી આમ ડેન્જર રિએક્શન આવ્યું રીલ બહુ ડેન્જર ફોન છે બહાર. અને હવે અમે છે ને અમારે એવા અસમંજસમાં પડી ગયા છીએ ને એક તો છે ને સનસેટનો ટાઈમ નજીક આવે છે અને આવા ટાઈમ અમે ઓર્ડર કર્યો છે એટલે ખાવું કે સનસેટ એન્જોય કરવો એમાં અમે અમારી કન્ફ્યુઝ થઈ બેની ગયા. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. અમારી બેની બુદ્ધિ દરિયા વચ્ચે આવીને ભ્રષ્ટ થઈ ગઈ. ખબર નહીં અમારે જમવાનું બાબતે છે ને અમે કાયમનો કકળાટ જ હોય. અમે અમારા મગજ કામ કરતા બંધ કરી દે જ્યારે જમવાની વાત આવે મોઢું લગર ને રહીએ. કે સમજાય નહીં ભેગું ન થાય આમ જમવાનું એટલે છે ને મગજ આમ અમારા શૂન થઈ જાય. એવું તો ભાઈ ફાઇનલી 9:15 વાગે ઓપન થઈ ગયું છે રોરો ફેરીના ગેટ અને પહોંચી ગયા છીએ પહોંચી ગયા છીએ હજીરા 9:15 વાગે એટલે ઓલમોસ્ટ છે ને 4.25 કલાકથી અમારે પહોંચતા હજી પાર્કિંગમાંથી બહાર નીકળે તો અડધી કલાક એટલે 9:45 વાગે અમે બહાર નીકળશું અહીંથી. અને અહીંથી 29 કિલોમીટર સુરત. યસ હવે સુરતમાં જઈને પેલા છે ને જમવાનું ગોતવાનું છે જમશું કે મહત્વની વસ્તુ એ છે મોટો ટાસ્ક મોટો ટાસ્ક. બીજો મોટો ટાસ્ક આ છે અહીંથી બહાર નીકળવું હોય બહુ બધી ટ્રાફિક છે. તો ભાઈ અમે છે ને મહા મહેનત ગાડી અંદર બેઠા તમે ગાડી તમને છે ને હું શરૂ કરીને દેખાડું પહેલાં જો અહીંયા સ્પેસ દેખાડું સ્પેસ જો આમ જગ્યા આમાં આમ એક તો મેં જાડિયા માણસો રહ્યા ને અમારું વજન બહુ વધારે ના ભાઈ ને જાડિયા નહીં પણ આ લોકોએ હાવ એવી રીતે ગાડી પાર્ક કરી છે ને આટલી ગેપ છે એટલી ગેપમાંથી અને પાછો ટાઈમ છે ને અત્યારે જો એક્ઝેક્ટ 9:30 થયા છે માર્કમાં એવડ 10 વાગે છે ને આપણે બહાર નીકળશું પાર્કિંગમાંથી. એક રોરો ફેરીનો છે ને ગેરફાયદો આ જ છે એક તો કંટાળો આવે પેલો ગેરફાયદો એ બીજો ગેરફાયદો કે પાર્કિંગમાંથી બહાર નીકળવું ને ત્રાસ થઈ જાય ત્રાસ. ને છે ને એક ફાયદો થયો કે અમે પાછળ ગાડી રાખી હતી ને તો પાછળથી તે સીધી ગાડી કઢાવી દેતા હતા ને અમે 10 જ મિનિટમાં એક્ઝેક્ટ 9:30 થતા ને તો તે 9:40 થઈ તો અમે એક્ઝેક્ટ 10 મિનિટમાં છે ને જોવો બહાર નીકળી ગયા. જો હમ સુરત દેખાય. Yes, that one is Surat and ઓ ભાઈ સાહેબ ચાંદો તો જો સીધા કેવો મસ્ત દેખાય છે. આજે બીચ આજે બીજ થોડીક છે બેસતો મહિનો તો કેદું ન થઈ ગયો. બેસતો મહિનો પરમ દિવસે નો ગયો તો 3 જ હોય. ત્રીજ છે ત્રીજ. We are in Surat. યસ અને હવે જઈએ હજીરાથી સુરત. પેટ પૂજાનો જગ્યા ગોતશું ક્યાં ઢોસા ખાશું ક્યાં ભગવાન કરીને છે ને કાંઈક જગ્યા મળી જાય બસ નહીં તમારે સિદ્ધાર્થનું સાંભળવું પડશે. એમ કે તું પેસેન્જર સીટ ઉપર બેઠીને છે ને કાંઈ ગોતતી નથી એટલે સિદ્ધાર્થનું મને એવું ચેલેન્જ છે કે તું ગાડી શીખી જા ને પછી જો હું બાજુમાં બેઠો બેઠો બધું કરીશ. યસ ફૂડ ને બધું ગોતીશ ટાઈમ ટુ ટાઈમ સ્ટોરી ચડાવીશ બધું કરીશ. આઈ એમ સોરી સિદ્ધાર્થ. તો ભાઈ વાત કાંઈક એમાં એવી છે કે છે ને અમારા મેડમ છે ને થોડાક વધારે દોડડાયા છે. હું ગૂગલ મેપ એને બહુ સારું વાપરતા આવડે ને પીએચડી કરી છે ને આપણે છે ને અહીંથી જઈએ આપણે અહીંથી જઈએ તો છે ને 10 કિલોમીટર નજીક થશે. એ નજીક થવામાં છે ને અમે વેસુ મિસ કરી ગયા. બધી સારી સારી આઈટમ તમને ખ્યાલ છે સુરતમાં વેસુ મળતી છે જે સુરતના જે નક્કર કોરી છે એમ કહે છે બીજા એરિયામાં પણ અમને બીજો એરિયો ખ્યાલ નથી ભાઈ વેસુ મળે છે એટલે વેસુ અમે જતા હોઈએ છીએ. તો હવે એમાં વાત ક્યાંક એવી છે મેં વચ્ચે ક્યાંક પાઉંભાજી ખાવા માટે ઉભા રહ્યા ગ્રીન પાઉંભાજી અને એવી 3rd ક્લાસ પાઉંભાજી ને મને બ્લોગ લેવાનું મન નહોતું એક તો છે ને મને એટલી ભૂખ લાગી હતી મેં ખાલી છાશ પી લીધી અને પછી હવે અમારા લોકેશનથી ક્યાંક અમે થોડાક આમ દૂર ઊભા રહીએ છીએ 1-1.5 કિલોમીટર આગળ હોય છે અહીંયા ક્યાંક છે ને ક્યાંક આઈ ડોટ કેફે કરીને આવ્યું હતું
ત્યાં મેં કીધું આપણે મગજ શાંત કરીએ. મારું ફેવરિટ વસ્તુ છે બિસ્કોફ થિક શેક. તો મેં બિસ્કોફ થિક શેક લીધો અને હીરવાએ કાજુ બદામ પિસ્તા થિક શેક લીધો. તો હવે થિક શેક પીને થોડુંક મગજ ઠંડુ થયું છે અને હવે કાંઈ જમવાની કંઈ ઈચ્છા રહી નથી. હવે સીધું ઘરે જઈને હોઈ જવું કેમ કે કાલે સવારે મારે 10 વાગે શૂટમાં પહોંચવાનું છે. એક્ઝેક્ટ ટાઈમ અમારે 10 વાગ્યાનો છે એટલે મારી પાસે હવે સુવાનો બી ઓછો ટાઈમ છે. ત્યાં પહોંચશું, વાતચીતું કરશું, એમાં ટાઈમ જશે. એટલે આવું બધું છે ભાઈ. મેં તમને કીધું હતું ને પહેલાં કે અમારે ખાવાનું વાર નસીબમાં લખ્યું જ નથી, ખબર નહીં કેમ. કાંઈક ને કાંઈક ડખ્ખા ઊભા જ હોય, વિચારવાનું કોઈ દી થતું નથી જમવા બાબતે. તમારે કંઈક થતું હોય તો પણ કહેજો મારી ભૂલ ઈ કમેન્ટમાં. કે છે ને મેં પેલા વીઆર મોલ નું લોકેશન નાખ્યું, પછી આપણે જે આવવાનું છે ને અશ્વિની કુમાર એનું લોકેશન નાખ્યું, તો વચ્ચે વીઆર મોલ કે વેસુ આવતું જ નહોતું, ડાયરેક્ટ ઓલું આવતું હતું કાંઈ વાંધો નહીં. કતાર ગામ થઈને. હવે જોઈએ કાંઈ વ્લોગ લેશું તો વ્લોગ લેશું. બાકી મળીએ પછી નવા વ્લોગમાં. વળીએ પછી નવા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.